સહજ ન્યૂઝ. અમરેલીના વડિયામાં રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન. શૌચાલય અને પાણી જેવી પાયાની સુવિધાઓ જ બંધ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના વડિયા રેલવે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના અને ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. એક બાજુ સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હર ઘર શૌચાલય માટે અભિયાન ચલાવે છે અને બીજી બાજુ સરકારના જ વડિયા જંકશન રેલવે સ્ટેશન પર શૌચાલય જેવી સામાન્ય સુવિધાઓનો પણ અભાવ છે. વડિયા રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ઘણા દિવસોથી બેસીન અને શૌચાલયમાં પાણીની સુવિધા સંપૂર્ણપણે બંધ હોવાનું સામે આવ્યું છે. ભારે ગરમી વચ્ચે મુસાફરોને ફ્રેશ થવા માટે શૌચાલયનો ઉપયોગ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને લાંબા અંતરના મુસાફરો, વૃદ્ધો તેમજ મહિલાઓ માટે આ સમસ્યા વધુ કઠિન બની છે. સ્થાનિક લોકો અને મુસાફરોમાં આ બાબતે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવી મૂળભૂત સુવિધાઓ લાંબા સમય સુધી બંધ રહેવી એ રેલવે સ્ટેશનની ગંભીર બેદરકારી છે. ગરમીના આ કઠિન સમયમાં પાણી જેવી જરૂરી સુવિધા પણ ન મળતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે, જે રેલવે પ્રશાસન માટે ચિંતાજનક બાબત છે. સ્થાનિક લોકોએ અને મુસાફરોએ રેલવે પ્રશાસનને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જોરદાર અપીલ કરી છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. ભરતભાઈ, શું કહેશો તમે? આ રેલવે સ્ટેશનમાં સંડાસ બાથરૂમમાં પાણી નથી આવતું તો? સંડાસ બાથરૂમમાં 3 દિવસથી પાણી નથી આવતું. એક દિવસ મેં બીજે દિવસે સાહેબને રજૂઆત કરી તો મને કે થઈ જશે. પછી સાંજે મેં એને પૂછ્યું તો મને કહે તમે અવારનવાર મને રજૂઆત કરો, તમે કોણ છો? એટલે મેં એને કીધું ભાઈ હું વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ છું અને મારી કેવી પબ્લિકની ફરજ છે. મેં કીધું પબ્લિકનો આમ આદમી નથી, બરાબર, એટલે મારી જવાબદારી છે. હું દીમાં 3 વાર અહીં આવું. એટલે પછી ત્યાં મને આ ઠંડા પાણીનું ફ્રીજ બંધ હતું એટલે એણે તરત જ ઇમરજન્સી ફોન કરી અને એને ચાલુ કરાવ્યું. અત્યારે ચાલુ છે, બરાબર. બે દિવસ બંધ હતું, અત્યારે સંડાસ બાથરૂમમાં પાણી બંધ છે.